નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે વત્સલ. બુલેટિનની શરૂઆત કરીશું વરસાદની. તો નવસારીમાં અંબિકા નદીના બ્રિજ પર ગાબડું પડ્યું છે. ગણદેવી તાલુકામાંથી પસાર થતી નદીના બ્રિજ પર ગાબડું પડ્યું. બિલીમોરા અમલસાડ વચ્ચે નદીના બ્રિજ પર ગાબડું પડતા વાહન વ્યવહાર ખોરવાયો. બિલીમોરાને 11 ગામથી જોડતા બ્રિજ પર ગાબડું પડતા હાલાત. અમલસાડ તરફ ગાબડું પડતા વાહન વ્યવહારને અસર થઈ છે. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા. બ્રિજનું તાત્કાલિક સમારકામ શરૂ કરવામાં આવ્યું. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર બિલીમોરાથી અમલસાડને જોડતો જે બ્રિજ છે, અંબિકા નદીનો એ બ્રિજ કે જ્યાં ગાબડું પડ્યું છે. એક તરફ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ છે અને વરસાદ બાદ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. બિલીમોરા અમલસાડ વચ્ચે નદીના બ્રિજ પર ગાબડું પડતા હાલ તો વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે. આ જે બ્રિજ છે એ બિલીમોરાને 11 ગામથી જોડે છે. હવે આ બ્રિજમાં ગાબડું પડતા લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. અમલસાડ તરફ ગાબડું પડતા હવે વાહન વ્યવહારને અસર થતા હાલ તો માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે અને તાત્કાલિકપણે જે સમારકામની કામગીરી છે એ કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. ગઈકાલે નવસારી સાથે ઉપરવાસ તોફાની વરસાદે સમગ્ર જિલ્લાની વિકટ પરિસ્થિતિ કરી દીધી હતી. લોકમાતાઓને ગાંડીતૂર કરી દીધી હતી. આજે પણ લોકમાતા અંબિકા નદીમાં જે પ્રવાહ આપ જોઈ રહ્યા છો એ ખતરનાક દેખાઈ રહ્યો છે, કારણ કે ગઈકાલે વરસાદ એટલો વરસ્યો હતો ને આ જે પુલ પર હું ઉભો છું એ 50 વર્ષ જૂનો પુલ છે. એ પુલ આજે અચાનક પુલ પર ગાબડું પડ્યું હતું અને આરએનબી વિભાગે તાત્કાલિક આ બ્રિજ પર આવીને સમારકામ શરૂ કરી દીધી છે. બાબા આદમના જમાનાનો આ પુલ કોઈ મોટી હોનારત સર્જે પહેલા જ એલર્ટ થઈ ગયો છે, કારણ કે આરએનબી વિભાગે તરત જ આવીને આ માર્ગને બંધ કરાવી દીધો છે અને સતત આ જે કંઈક જૂનો બ્રિજ છે, બ્રિજમાં મોટું ગાબડું પડ્યું હતું. આ જે બ્રિજ છે, બ્રિજ પર વાહનોની અવરજવર છે. વાહનોની અવરજવરમાં કોઈ નદીમાં ખાબકી જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ નથી. આટલું મોટું ગાબડું જે પડ્યું હતું તેને કારણે મોટી જાનહાનિ ટળી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બિલીમોરા ગણદેવી અમલસાડને જોડતો આ જૂનો પુલ જર્જરિત થયો છે. જો કે નવો પુલ મંજૂર થઈ ગયો છે અને કામગીરી ચાલુ છે, ત્યારે એક મોટી જાનહાનિ ટળી હોય એવું કહી શકાય, કારણ કે ગઈકાલે જે વરસાદ વરસ્યો હતો જેને કારણે આ જર્જરિત પુલનું મોટું ગાબડું કોઈનું જીવ લેતે એવો બનાવ બનતે, પરંતુ આજે કઈ સમય સૂચકતા વાપરીને વહીવટી તંત્ર દ્વારા જે બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે અને જે રિપેરિંગ કામ છે એ શરૂ કરી દેવામાં આવ્યું છે. રાકેશ સોલંકી, વીટીવી ન્યૂઝ, નવસારી. આ જે બ્રિજ છે, અંબિકા બ્રિજ જે ખરો એમાં 3-4 ફૂટનું મોટું એક ગાબડું પડી ગયું છે. શરૂઆત થોડાથી થતા ગામના લોકોએ જાણ કરી દેતા આરએનબી ના અધિકારીઓ પણ આવી ગયા છે અને આને રિપેર કરવાની કામગીરી ચાલુ છે. આ વિસ્તારના ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ સાહેબ જે અત્યારના મિનિસ્ટર છે, એમણે પણ અગમચેતી વાપરીને એક નવો બ્રિજ બિલીમોરા શહેરથી આ અમલસાડને જોડતો બનાવવાની મંજૂરી લઈ લીધેલી. તમે જોઈ શકો છો એનું કામ પણ ચાલે છે. આમ આવી અગમચેતી વાપરતા તેમજ અધિકારીઓ પણ પોતાની કામની અગમચેતી વાપરીને આ બ્રિજની કામગીરી તાત્કાલિક યુદ્ધના ધોરણે ચાલુ કરી દીધી છે અને એમણે અમને એવી ખાતરી આપી છે કે 2-2.5 કલાકમાં રસ્તો